हमारा बाप दादा पहला में वडील बाप दादा पहला ना हमारे के बर्बाद होता गई ते पछी मैं 20 વર્ષનો હોયો અને પછી એવું મને સપનામાં ઓટોમેટિક બળવા જેવું આવ્યું એટલે પછી કોઈકનું ડગરું ઝાડ્યું એ ઢોર કોઈકની ભેંસ કોઈક માણેને ગમે તે હોય તે એવું ઝાડ્યું એટલે થોડું સારું હોતું ગયું પેલા ડૉક્ટર જોગ સારું હોતું ગયું એટલે મારું એમ કામ થોડું વધતું ગયું પછી પીઠોરા પેન્ટિંગ હો કરી દિયા જુવારા હો આવી દમ એને પૂજી હો દમ લખી હો દમ આ થોડું બધું કામ ચાલુ છે પણ પછી હવે થોડોક ઘણી તો ઉંમરની કહેવાતી પણ હવે ઉંમર લાયક હોય ગયો કરીને ઓછું કામ કરીએ પણ કામ તો હજુ ચાલુ છે કરું અમે કેવું છે કે એકબીજાને પૂછે આ બળવો પેલો બળવો બીજો બળવો ત્રીજો બળવો એટલે એ બળવાને પૂછે તે કે એ અમુક ગામમાં ગાબડિયામાં બળવો વારું જ છેલા જે બધું જે હોય તે કીધે એટલે ખાંકેરના પાયડા અડદના દાણા એ બે વસ્તુ લઈને એ ઘરની પૂડી લઈને ઉતાર લઈને આવે ઘરની પૂડી ઉતાર લઈને આવે એટલે કોઈ બહારથી વ્યક્તિ આવે એટલે આપણને તો કોઈ ખ્યાલ નહીં કે ક્યાંથી આવી એમ પૂડી લઈને આવે એટલે આપણે એટલે ઘરની ઢોર બીમાર કે મારે કશું ખેતી મેં નહીં આવો કે ખાવા મેં નહીં આવો કશું એ તારા ઘરમાં પીઠોરાની બધા ખરી તો કે હા ઈંદની ખરી તો કે હા જાતેરની ખરી તો કે હા બધું ને એવું હાકી દીધું એટલે પછી કહેવાનું કે તારે આ રીતે કરવું પડે આપણે કંઈક દાણા કરીએ એટલે કંઈક દોરો કરીએ એટલે એ લોકોને તો અહીંયા આરામ પડે તો પછી એ લોકો પહેલી ટીપણા મેકીને બાંધા વાળે તે બળવો એકલો જ હોય પછી થોડુંક પાણગા જેવું કરે તે બળવો ને ગાયણી ને એ હોય પછી ઘર ધણીને એમ માનો કે હવે મને સારું લાગે અને થોડોક મારી પાસે આવક છે પૈસા છે થોડાક દાણા છે એટલે પછી એ લોકો કહે કે મારે પીઠોરો કરી દેવા છે એટલે પછી એને આપણે ત્યાં એ લોકો ત્યાંથી આવે કે મારે આ દાડે રાજીનું ગાયણું કરી દેવાનું છે એટલે ત્યાં જાય એટલે રાજીનું ગાયણું કરે નોતરા કરીએ એટલે પછી કહે કે બળવાને પૂછે હેલા લખારો કાંથો લાવવા નારાયણને પૂછે એ પેલા લખારાની વારું નારાયણ કહે કે અમુક જ ગામના લખારા લાવવા તે એ લખારા પછી બળવો માંગણી કરે કયા લખારા લાવવા એમ એ ગોરધણીને કહે કે મારા આ ગામના લખારા ગમે એટલે એ લખારા લાવે એટલે એમાં પછી અમે ખેતી વાડી માલ ધન બધું હારા ઉતાર રહેવા જોઈએ કોઈને તાવ નહીં ચડે કોઈને બફારો નહીં હોવે તો આ પીઠોરાની વિધિ હોવે તો પીઠોરાની વિધિ હોય તો પહેલી તો થોડી હોતલી હમણાં તો લાખો રૂપિયાની વિધિ હોય પણ હમણાં આ બધા હું કહે કે આ બળવા ને આ બધા લીધ બાજા કહે કે હમણાં મહારાજ કહે કે હવે તો હું બધા ભગત હોય છો એટલે કુદરતી બક્ષી છોડ દઈને પછી કાંઈ બાવળે બાથ વાળવાની હવે એ પાંડુ લાવવાનું પાંડુ લાવતા હતા પહેલા જે આજે 30 વર્ષ પહેલા જ પાંડુ લાવતલા હવે તો પાંડુ કોઈ લાવવાનું ભૂલી ગયા હવે તો નરદમ લીભા ગયા સૂનો અને તે પેલો કલર લાવવા ભૂલી જાય લે ફેબ્રિક કલર હું કરવાનું પણ એટલે જેવો પહેલા પાડે ઘોડા 5 પછી પાડે 9 પછી ઘોડા પાડે આખો પીઠોરો પણ આ જમાનાની મય બધા છે કે મને એક ડાયનું મળ્યું એટલે મારે પીઠોરો કરી દેવું છે જુવારા હવાઈ દેવું છે કુંવારીઓ ભેગું કુંવારીની બાધાઓ છૂટી જવાની છે આવી રીતે બધું હવે પહેલો પીઠોરો પૂજાય
પછી હવાર મેં ઈન પૂજાય અને એની ભેગો જ કુંવારી પૂજાય. એટલે આ કુંવારું બધું એક જ છે. પણ આપણામાં એમ જોવા જાય તે ખરેખર આ જે ઉજળિયાટ મેં કે ભક્તો મેં એ બધા इंद्रेश भगवान के हमारा में आदिवासी राठवाना हस्तकला कारीगर में हमारे इंद्राज એટલે એ ખેતી ખરેખર ઇન્દ્રાજ દેવ ખરેખર તો આખા મેઘનો જ ધણી. ઇન્દ વગેરેનો મેઘ નહીં વહરે. મેઘ રાજા છે ઇન્દ્રાજનો છે. અન્ન ધન મેળવવા વાળો ઇન્દ્રાજનો છે. ભાઈ માલ મેં ગાય છે, બોકડી છે, કુકડી છે, એમાં બધા મેં જે છે એ પીઠોરાનું કામ કે મારે પીઠો આવવું હોય. અનાજ આપણે ઓર્યું હોય જેઠ મહિને અને અનાજ ઉગતું ઉગતું પાછો ઘૂસલાઈ ગયો હોય તે કે હાલ આપણે અમે જાતેર બગડેલી છે એટલે પાછો એને પાછો ભરવા એ જવા ભરવા મારે તો પાછા પૂજા પાછા વળેલા એ કંઈક જોડા મેં ભેગું થોડુંક કંઈક કરી લે હું પીછે પેક કરીને એ વારલું હોય જાય એટલે દાણા કર્યા લે બરોબર એટલે તાલી જઈને ખેતરને હેઠે મેઘ દેજી ને એટલે તો વારલું હોય જાય. એટલે પીઠોરા વિષયનો દરેક અનુભવ છે, બાકી કોઈ અનુભવનો વગેરેનો બાકી નહીં. એમાં દારૂ જોઈએ, તાળી જોઈએ અને હમણાં આ જમાનામાં તો આવતા બાટલા બિયોર પર ચડી ગયા. એટલે જે અસલી વસ્તુ એ છોડતા જાય ને નકલી વસ્તુ એ ધરતા જાય. હુતારને બોલાવ્યા, હુતારને બોલાવીને આજે પાંડળ્યા ને એટલે પાંડળિયા જાત્રે નાખી દેવાની. કેમ કે કાલે ડાળે લેવા જવાનું ને છોકરી કોઈ કામ નહીં કર લાગે એટલે પહેલા દાડે સાંજે જાતેર પૂજ દેવાની. હા જાતે તો અહીંયા ફૂટા ઘડીને લાવે, માંડવે થાલી છે બહાર ઝાંપે લાવે, ઝાંપે લાવીને પગે પડાવે, પગે પડાવીને પછી જે આપણો વાડાનો હોય હેડો હોય એ હેડે લીધીને યા રોપી દે. પછી અખાડામાં તો આખા દેવનો વાહેદ ઉતારવા કરીને અખાડો બાંધવાનો કે રસોડું કરવાનું, પછી ઉઠવા બહવાનું કરવાનું. એટલે માટે આ અખાડો જે ઈંદની ગાદી છે એ જ્યારે જે દાડે એને ઈંદ પૂજવાનો આવે ને તે દાડે એને તે વાડામાં તો હરકું કરીને તાંત દોર કાઢે અને પીઠોરાને ખપીડે. પછી આ જે વળાવાન દાડે છે પાછું બડો પાછા વળાવે ને વળાવાન દાડે છે તે પીઠોરાની ત્યાં ગાદી બાબાની પાછી અગવડ આવે એટલે ગાદી તો અલગ અલગ જ આવે, ભેગી નહીં આવે. પણ આપણા ઘરમાં ખરેખર તે ઇન્દ્રાજ ફૂલ જાતેર એ જ આપણા ઘરમાં કુળ દેવી આપણે આદિવાસી રાઠવાની ઇન્દ્રાજને ફૂલ જાતેર ને આ જે પીઠોરા છે એ બે મામા ભાણજની ગાદી છે. આપણે એક ડાની અમે ડાળે રોપી હોય પછી આપણને થોડુંક મળ્યું હોય તે પછી કંઈક મારે આવે બધું જરીક પ્રજાને ખવડાવવું જ છે એટલે પ્રજાને ખવડાવવું છે એટલે પછી એને જુવારા વાવે એટલે સોમવારે જુવારા વાવે, સોમવારે રસોડું, મંગળવારે રસોડું, બુધવારે રસોડું, ગુરુવારે રસોડું, શુક્રવારે રસોડું, શનિવારે રસોડું, રવિવારે રસોડું, સોમવારે રસોડું, મંગળવારે રસોડું, બુધવારે રસોડું, ગુરુવારે પછી આખો માંડવો જ ભાગી પડે ખવડાવવાનું. એ દે ત્યાં લગી દે ખવડાવવું જ પડે લોકોને. એટલે આપણે એક જાણો કેવું કે આ પ્રસાદ જેવું તો ખવડાવવાનું ખાસું હોય જાય એટલે એ બોકડા મારી દેતા ખપેડે પીઠોરાના બોકડા મારી દેતા પછી સીધા જતા ડાળો મેં ધૂણે ડાળોમાં બોકડા મારી દે. પછી બોકડા મારે એટલે પછી તો ચાર શીર કરીને તેને પૂજવા ચાલુ કરી દે. ડાળે ઈંદ પૂજીને પછી જાણે
પીઠોરો પૂજો પાછો. પીઠોરો આખી રાત મેં પૂજાતો નહીં, ખાલી ગવાય. ઇન્દ્રાજ ગવાય પણ ઓછો, કેમ કે પેલા માણે બધા સરળ ઉગડા ખવારે કે બોલવા રહી. જોયું નહીં, કોઈ ભાલીની કુદરતી બક્ષિસ છે ભાઈ. પણ એમ કહેવામાં આવે છે કે હરગુમે કાવો કાગ ને કોરમો કાગ, તે કાવા કાગુન છોરી કાળી કોયલ આબે નાખીને ધરતીએ ઝેલી પડી આંબાવાડિયામાં. ઊંસી ભાળું હરક દેખાય, નીસી ભાળું ધરતીને ખુલો, કોઈના ઘોરમાં જીવે એને જાગે. તે આવો વિચાર કર્યો બટી કે ચાલો કે વડવાઈ બેન રવતાળા ભાંગર્યા ડુંગર, તે વડવાઈ બેનને ઘર જીવી. તો તમે બેનને ઘર જી એટલે કીધું કે જીજી મેં બોકડીની ગોવાલ જમ. હવે બોકડી લીજી, બોકડી જલમની વાંજણ, બોકડી લીજી કરમદી જાલામ. તે સૌર્યું કઈ સિસોટી કરે, પગલાં પાય રે, એટલે ત્યાંથી પાછી આવી એટલે જીજી મેં ડૂબાની ગોવાલ જમ. એટલે જી નરા ડુંગર નરા વાહેણ, 1 લાકડી 7 પીરિયડ ને 1 લાકડી 9 પીરિયડ. અને ડોબા લીધમ દરિયાના ખરોળું મેં ડોબા લીધી. એટલે ખરોળું ડોબા સરે નાવા પડી, તે દેખાઈ પડી રાતું રોયણું. એટલે સવરી ઉઠીને ગયું, એટલે પખોટે ધરી કે જાજા સવર્યા તું વડવાઈ બનેવી બાપા સરકો, તું મારો શેડો છોડ. તો સવર્યો શેડો છોડે નહીં. તો ત્યાંથી ચાલી ઘાંકરિયા માળું લાકડા ભાંગે, કડી લાકડા ભાંગે, હાજવડીના બોન કાઢ્યા, કકૈયાના બોન કાઢ્યા, બધું બોન તૂટી ગયા, ભારા પેલીનો બોન તૂટી ગયા, બીજુંને ભારા સડાવી દેતા. તે કે સવર્યા મને લાગ્યો કાંટો, મને લાગ્યો કરસાલી કાંટો કાઢ. તે કાંટો જોઈએ, થૂક મેકીને કાંટો જોઈએ, કાંટો જડ્યો નહીં. તે કે કાંટો નથી જડતો. તે તારા ડોળામાં કાંઈ ખાલ્યો આડા પીંડા ને વસમે કાંટો. એટલે ત્યાંથી ચાલી તે કાસલાભાઈ મેં વાવડી ખોદીને કિયાળા બાંધે ઉગડી વળીને, મેથીના, શેરડીના, જાયફળને. તે મારા પેટું મેં ઘરા ગોટા હોય તે હું છે એમ. તો એમ કરતી 9 મહિના 9 દાડા હરગુમ હકતો હોય. આણી કણકા કુંભાએડીનું કોયડું લાવી, ગંગલી ઘાસેનું તેલ લાવી, તે માંડે જલમાં તે મંડાળો નામ, કાને જલમાં તે કાનુડો નામ. એટલે ટીસી આંગળીએ જલમાં ગયેલો. તે મને નાખ્યું ધાણકુનું નીંદણીયું પૈદા પડ્યું કરીને નાખ્યો દરિયાના ખરોળું નાખી દીધો. એટલે પછી પેલી પોતાની માછી રાણી કાજલ ખરીને એ માથે મેલી હીરા સુમેલ તરાંબા બેહણા, ગંગા પાણી ને જમના જોર. તે ઊંહામાં રડે, તે પાટલી પાણી, પીલી પાણી, માંડા પાણી, છાતી પાણી, કમર પાણી, કેળ પાણી, ગળા પાણી. એમ સોરું રડે એટલે જાય અગેગી, પણ પાણી વધારે આવે. એટલે પાછી વળે એટલે માંડા પાણી એ સોટ્યાની બી માંડે ગોવાયો. છૂટીને સુરત સાંભો છૂટીને જોયો તો ક્યાં પોતાના બાપાના મૂર્ખ. તો ત્યાંથી લીજી હિસાળે અંબે હીરનો હિંદોળો બાંધ્યો. રાત દાડો હિંદોળો નાખી, એટલે રાતે વધ્યો, દાડે વધ્યો. પછી એને કીધું કે મારા છોરાને હિંદોળો નાખજી અને મેં પાણી ભરલાવું. એ ધામે પાણી ભરવા ગઈ. એટલે એને નારાયણ જેવાને રખવાળ મેકલો, નાખ્યો બાર ભીતળામાં હાથ દીધો. આ પેલી જોવા પડી, જડે નહીં. તે જોતે પણ નહીં જડે. પછી એમ કીધું કે જાંગુમ વાળ્યું દૂધ અને થાને વાળ્યું ખૂન. આ પીઠોરાની માહિતી. તે કે પોતાની મારીને શું કરવા દમે, હાથોમ ધરી હોના નીકળે, માથે મેલ્યા સોગડ્યા દીવા, હાથોમ ધર્યા પાણી ધર્યા નારિયેળો. તે ભીત મેં મૂર્ખાઈ રહેલો. તેનું નામ એ સોવર્યા મોલુન સોરો પીઠોરો દેવ, દુધા રાવળનો સોરો ભોલોઈન, દુધા મોગરની સોરી ઝાલાવાળા વાળે ફૂલ જાતે. એટલે આવી રીતે આમનો બધાનો મેળ હોયો. જે ઇન્દ્રાજ કાંથી, એટલે એ ઇન્દ્રાજ આબુ ને ડુંગર ગોબર ગોલ્યુંના ગોળામાં પૈદા પડ્યો નાંગો બાવાનો સૂરો ભૂર્યા ગોસાઈનો સૂરો દુધા રાવળનો સૂરો ભોળોઈંદ. એટલે પછી ઇન્દ્રાજ કે મોટો ભાઈ
દહરો બામણ, એને દહરો બામણ ને દહરો બામણ, અને નાનો ભાઈ ઇન્દ્રાજ, હમોણ્યો, હતોળ્યો, એ બધા 7 ભાઈઓની જોડીમ છે ઇન્દ્રાજ. એટલે પેલો જતો જતો કળમને સાંભળે ઊભો રહી ગયેલો, થાકી ગયો તે. એટલે પછી એનો ગોવાળિયા રમેલા એને સાંજ નાની મોટી ઢીબરા કરી તે પછી એમ કીધું કે મારા ઘરમાં ખરો જ ઇન્દ્રાજ હોય તે મેં જુવારા નાખે, જુવારીઓ ઈન પૂછે, પણ મારું ઘર ખેતી મેં વાડી મેં માલધન મેં વારત બળ હે તે મેં જુવારા વાવે હે તે જુવારીઓ ઈંદ કરીએ. ઝારખંડની ધરતી છે, હાથ કલના પડદા છે, કલ પર સાંદો પોતે ભગવાન, જહુ તારો મીઠી તારો કમળો તારો, હાથ 7 વર્ષનો હાલજી, એમ કરીને પછી આપણું એના બોલ ચાલુ કરવાના. બીજું તો કોઈ કશું નહીં આવતું, એટલે પછી હારો કાઢવાનો હોય તે પછી એના ઠીકરું જોવે, નારિયેળ જોવે, પોચાડના ડોરા જોવે, એવું બધું કહેવાનું આવે ને. અહીંયા જોવે જે પિઠોરા પેન્ટિંગ પહેલી પૂજા થયેલી જે એ જ પરવાણીની હમણે હોય એ પૂજન ચાલે. પણ હમણે કેવું કે હમણે કે કોઈક સ્વામીનો છે, કોઈ કે રાયમુનિનો છે, કદું કે મેં ભાદરણનો છે, કદું કે મેં બાબા રામદેવનો છે, કદું કે મેં આસારામનો છે. એટલે આ કદું કે પેલો આપણે કબીર સાહેબ છે, પછી બીજો કયો આવે હજુ આ પેલો આપણે આ રામાનંદી આવે, રામાનંદી પૂછો પેલા કિસ્તી લોકો આવે પ્રાર્થના કરવાવાળા. એ રીતે બધા લોકો હમણાં એવું કહે કે તમે કુકડા મારે બોકડા મારે પાપ કરે એમ કરીને હમણાં બધા અહીંયા ભક્તો હોતા હતા. એટલે પીઠોરો કાંથો વધતો જાય. એટલે પીઠોરાની ઘટના છે, પીઠોરાની ઘટના છે, પણ પીઠોરાની ઘટનાની મળે પીઠોરાની વધના છે. પણ મનુષ્ય દેશને જ્યારે આ વીથે ને ત્યારે ખબર પડે. હમણાં તું મેં હમણાં જ બોલવા બાજુ વધારે નહીં કહેતો, પણ આવી ઉંમર હોય છે એટલે કંઈ નક્કી ભરા વગેરેનો છે. પણ આજથી 5 થી 10 વર્ષ જતે આ બધા જે ભક્તો છે બધા ખાય ને બધા પીએ. તું ભાવજી આ દેવળિયામાં એ બધે પહેલાં જૂના ભગત હતા ને ત્યાં બધા ખાવા પાગ્યા. બધા ભગત તો બધા ખાઈને પીવે ખરા. કયો ભગત છે મેં કહું, કયો ભગત છે? છોરાએ કંઈક દારૂ પીએ, છોરાએ કંઈક ખોરાક કરાય ની. આદિવાસી રાઠવો છે એ મારો હાલો એમ તો સત ધરીને બહી રહ્યો. એ ભલે દારૂડિયો તો દારૂડિયો, પણ બાબાદેવને ભૂલે નહીં. પણ જે ભક્તો છે બધા બાબાદેવને ભૂલી ગયા. સરકારમાં શું કહે કે બધા ઉજળેટ હોય જો, એટલે પણ ગાંધીની કોઠીની માં સબ ઉજળેટ કાઢતો હોય ને બજારમાં ઘર બાંધ દઈ.